નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે ઓગસ્ટ માસમાં ફોર્મ ભરાતા હોય એવી સૌથી સારી જેટલી પણ ભરતીઓ છે એની આજે આપણે વાત કરીશું. તો વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. લાયકાતની જો સૌપ્રથમ વાત કરીએ તો આ જેટલી પણ હું ભરતીની વાત કરીશ એમાં 10 પાસ પણ લાયકાત છે, 12 પાસ પણ લાયકાત છે, પછી જીએનએમ બીએસસી નર્સિંગ કરેલું એવી લાયકાતો પણ છે, ગ્રેજ્યુએશન કરેલું તો એના માટે પણ ભરતીઓ છે. અને 10 પાસ કરીને આઈટીઆઈ જેણે કરેલું છે તો એના માટે પણ ભરતી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ટોટલ જગ્યાઓ પણ અહીંયા તમે જોઈ શકો છો. જેટલી પણ ભરતી છે બધી જગ્યાઓ તમે અહીંયા સરવાળો કરો તો એટલી જગ્યાઓ પણ થાય છે. અને આ જેટલી પણ ભરતી હું આ વિડીયોમાં તમને કહીશ એની ઓફિશિયલી નોટિફિકેશન છે, તમને ટેલિગ્રામ પર મળી જશે. તો ખાસ કરી જે પણ મિત્રો ટેલિગ્રામમાં નથી જોડેલા તો જોડાઈ જજો. ટેલિગ્રામમાં જોડાવા માટે લિંક છે તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો ખાસ કરી ત્યાં ક્લિક કરી છે તમે જોડાવાનું ભૂલતા નહીં. સમય ન બગાડતા આગળ વધીએ મિત્રો. ની અંદર ભરતી છે. અહીંયા આપણા રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો. અને આના ફોર્મ છે મિત્રો ઓગસ્ટ માસમાં ભરાય છે. 9 ઓગસ્ટ સુધી છે. તમે આના માટે ફોર્મ ભરી શકો છો. અને ફોર્મ તો ક્યારના ભરવાના શરૂ થઈ ગયા છે ત્યારે આપણે માહિતી પણ તમને આપેલી છે. આ ટોટલ જગ્યાઓ છે 545 જગ્યાઓ રહેવાની છે. 86,000 છે તમને પગાર મળવા પાત્ર થાય છે. કેટલો? 86,000. પરંતુ 86,000 ફિક્સ નથી. નીચે ટોટલ તમને કેટલો પગાર મળશે એ પણ તમને જણાવું છું. તો 48,480 થી શરૂ થાય છે અને 85,920 રૂપિયા એટલે 86,000 જેટલો છે તમને પગાર મળશે. અહીંયા સ્થાનિક ભાષાનું છે જ્ઞાન તમને હોવું જરૂરી છે. કઈ રીતે તમારું અહીંયા સિલેક્શન થશે એ માહિતી પણ અહીંયા જણાવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે આ જે પણ ભરતી છે એ ગ્રેજ્યુએશન ઉપર રહેવાની છે. 12 પાસ કરે અને ગ્રેજ્યુએશન જેને પણ કરેલું હોય એના માટે આ ભરતી છે. સારી એવી મિત્રો આ પણ ભરતી છે. એની વધુ માહિતી તમે અહીંયા જોઈ શકો છો. આની ઓફિશિયલી નોટિફિકેશન જો આના માટે કોઈને ફોર્મ ભરવું હોય તો એની પીડીએફ આવેલી છે. જે પીડીએફ તમને ટેલિગ્રામ ઉપર મેં શેર કરી આપેલી છે આપણી ચેનલ પર, તો ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. અહીંયા તમે જોઈ શકો છો તબક્કાવાર જે પણ મેરિટ જાહેર થશે એમાં તમારું સિલેક્શન થશે. પછી છે એ તમારું પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. એના પછી છે તમારું સિલેક્શન થશે. અહીંયા ટોટલ કેટલી જગ્યાઓ છે એ પ્રમાણે અહીંયા વિભાજન કરેલું છે કયા રાજ્યની અંદર છે કેટલી જગ્યાઓ છે. કારણ કે રાજ્ય પ્રમાણે એટલા માટે ભાઈ સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો ગુજરાતની જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો કેટલી જગ્યાઓ છે. તમને જો બીજી કોઈ પણ ભાષા આવડતી તો પણ તમે બીજી જગ્યાએ છે અપ્લાય કરી શકો છો. એ પ્રમાણે અહીંયા ભરતી છે. તો આ પહેલા નંબરની ભરતી છે મિત્રો. આ પણ સારી એવી ભરતી છે. 12 પાસ ઉપર ઓગસ્ટ માસમાં આના ફોર્મ ભરાય છે. તો જે પણ મિત્રોને ભરવું એ ભરી દેજો. એના પછી આપણે જે પણ ભરતી છે એની વાત કરીએ. સુધી ભરાય છે. તો જ્યારે પણ તમે વિડીયો જોતા હશો ત્યારે 3 થી 4 દિવસ સુધી આના ફોર્મ ભરાતા હશે. તો ખાસ કરી જે પણ મિત્રોને ફોર્મ ભરવા હોય એ ભરી દેજો. આમાં પણ મિત્રો સારી એવી જગ્યાઓ છે. પગાર પણ અહીંયા તમને સારો એવો જોવા મળે છે. અહીંયા તમે જોશો કે 51,000 રૂપિયા છે એ પગાર મળશે. એની સાથે છે પગાર ભથ્થું પણ તમને મળવાપાત્ર થાય છે. 5 ઓગસ્ટ સુધી ફોર્મ ભરે છે. 30 વર્ષ સુધીના ઉમેદવારો છે આના માટે અપ્લાય કરી શકે છે. અને 10 પાસ કરેલું હોય એટલે તમે અહીંયા અપ્લાય કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો લાયકાત ફક્ત અને ફક્ત 10 પાસ રાખેલી છે. આ માહિતી પણ મિત્રો આપણે ઓલમોસ્ટ એક બે વિડીયોની અંદર આને ઉલ્લેખ પણ ચેક કરેલો છે. તો ખાસ કરી ત્યાં પણ તમે છે જોયેલો છે. એના પછી મિત્રો જે પણ ભરતી છે આની પણ મિત્રો પીડીએફ તમને ટેલિગ્રામ પર મળી રહેશે. ખાસ કરી ત્યાં જોડાઈ જજો. પસંદગી કઈ રીતે થશે તો એક વખત અહીંયા તમે છે જોઈ લેજો. કે પસંદગી માટે 100 ગુણની ટેસ્ટ લેવામાં આવે છે સીબીટી દ્વારા. એમાં 90 મિનિટનો સમય હશે. 70 પ્રશ્નો છે ટેકનિકલ વિષયના હશે, 30 પ્રશ્નો છે સામાન્ય જ્ઞાનના હશે, રિઝનિંગ અને ગણિતના હશે. સાચા હશે તો એક માર્ક્સ મળશે અને ખોટા હશે તો નેગેટિવ માર્કિંગ છે એ રાખેલું નથી. અને સીબીટીના આધારે તમારું મેરિટ બનશે અને મેરિટ આધારે છે તમને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવશે. તો આ પણ મિત્રો સીધી અને સારી ભરતી તમે કહી શકો. તો આમાં પણ જેને ફોર્મ ભરવું એ ભરી શકે છે. એના પછીની મિત્રો જે પણ ભરતી છે એ ભરતી પણ 10 પાસ અને આઈટીઆઈ ઉપર છે. તો એમાં સારી એવી જગ્યાઓ છે અને પગાર પણ તમને સારો એવો મળે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એનએફઆરમાં છે 6,777 જગ્યાઓ પર છે મિત્રો ભરતી છે. આ ટોટલ 8 યુનિટ અલગ અલગ 8 યુનિટોની અંદર ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. ત્યાં એપ્રેન્ટિસ એટલે 10 પાસ કરીને આઈટીઆઈ જેણે પણ કરેલું હોય પણ માન્ય આઈટીઆઈ જે પણ હોય છે એમાં કરેલું હોવું જોઈએ. અહીંયા નીચે પણ તમને જણાવે 10 પાસ ઉમેદવારો આઈટીઆઈ કરેલું હોય જે 19 ઓગસ્ટ સુધી છે આના માટે ફોર્મ ભરી શકે છે. તો આ પણ મિત્રો તમારા માટે સારી એવી ભરતી તમે કહી શકો. 19 ઓગસ્ટ સુધી આના ફોર્મ ભરાય છે. અને સ્ટાઇપેન્ડ જે પણ હોય છે એ પણ અલગથી મળશે. 9,600 રૂપિયા તમારો પગાર રહેશે. એમાં મિત્રો પગાર પણ તમારો વધવાપાત્ર થાય છે. એ પણ માહિતી અહીંયા તમે જોઈ શકો છો. તો ભાઈ ટોટલ 6,777 જગ્યાઓ છે. કોની કેટલી જગ્યાઓ છે પણ અહીંયા માહિતી આપેલી છે. 20 જુલાઈથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આના ઉપર ઓલમોસ્ટ એક વિડીયો આપણે બનાવીને ક્યારનો અપલોડ કરેલો છે. ખાસ કરી જો હજુ સુધી તમે આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી આવી કોઈ પણ ભરતી હોય 10 પાસ 12 પાસ આઈટીઆઈ ઉપર ગ્રેજ્યુએશન ઉપર તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. એના પછી અહીંયા મેરિટના આધારે છે તમારું સિલેક્શન થશે. લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. તમારા જે પણ મેરિટ બનશે તમારા માર્ક્સ પ્રમાણે એના ઉપરથી તમારું સિલેક્શન છે થાય છે. અહીંયા તમે જરાક જોઈ લેજો. લેખિત પરીક્ષા છે એ લેવામાં આવશે નહીં એવું અહીંયા ચોખ્ખું લખેલું છે.
પછી તમે લાયકાત છે અહીંયા તમે જોઈ શકો કે NCVT અને SCVT માન્ય ITIનું સર્ટિફિકેટ છે તમારી પાસે હોવું જોઈએ મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો તો જ તમારું સિલેક્શન થાય છે. અને એમાં પણ પાછા 50% ગુણ છે હોવા જોઈએ. અને SC ST PWBD વાળા જે પણ મિત્રો છે ને 50% ગુણ ન હોય તો પણ એ અહીંયા ચાલશે. અને તમારી પસંદગી કઈ રીતે થશે તો એ માહિતી પણ મિત્રો અહીંયા આપેલી છે. એ પણ અહીંયા તમે જોઈ શકો છો કે પસંદગી માટે છે તમારા ITIના માર્ક્સ ઉપરથી છે તમારું સિલેક્શન ધોરણ 10 અને ITIમાં મેળવેલા જે પણ ગુણો છે એનું સરેરાશ જે પણ મેરિટ તૈયાર થશે ને મેરિટ બાદ છે એ તમારું સિલેક્શન છે કરવાનું થાય. એના પછી અહીંયા યુનિટ પણ તમે જોઈ શકો છો કે આ યુનિટ આપેલું છે. એમાં જગ્યાઓ કેટલી આપેલી છે અહીંયા જોઈ શકો છો. અહીંયા પણ આપેલું છે. સૌથી વધુ જગ્યાઓ છે મિત્રો તમે અહીંયા આ યુનિટની અંદર છે તમને જોવા મળે છે તો અહીંયા એ પણ માહિતી તમે જોઈ શકો છો કે 1274 જેટલી જગ્યાઓ જોવા મળે છે. તો આ ભરતી છે મિત્રો આની પણ ઓફિશિયલી નોટિફિકેશન છે તમને ટેલિગ્રામ પર મળી રહેશે તો ખાસ કરી ત્યાં છે તમે જોડાવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરી બધા મિત્રો બધા સુધી છે આ વિડીયો શેર કરી દેજો. એ કરીએ તો મિત્રો એના પછીના ભરતી પણ અહીંયા તમે જોઈ શકો છો. આના ફોર્મ પણ મિત્રો ઓગસ્ટ માસમાં ભરાય છે. તો જે પણ મિત્રોને ફોર્મ ભરવા હોય એ ભરી શકે છે. અહીંયા તમે નીચે આવશો એટલે એની જગ્યાઓને બધું તમને જોવા મળી જશે ભાઈ કોની કેટલી જગ્યાઓ છે ક્યાં કેટલી જગ્યા આવેલી છે એ બધી માહિતી તમને જોવા મળી જશે. અને અહીંયા તમે એનાથી પણ થોડુંક નીચે આવશો એટલે અહીંયા વયમર્યાદા નાગરિકતા એ બધું તમને જોવા મળી જાય છે. વયમર્યાદા અહીંયા આપેલી છે મિત્રો. 8મા મહિનાની 3 તારીખથી સુધીની છે વયમર્યાદા ગણવામાં આવશે. 18 વર્ષથી 33 વર્ષના ઉમેદવારોમાં ફોર્મ ભરી શકે છે. ત્યાં છૂટછાટ પણ છે આપેલી છે. આના ઉપર પણ મિત્રો મેં ગુજરાત ગુણોત્સવ પસંદગી મંડળનો એક વિડીયો બનાવેલો છે. એમાં તમે માહિતી આપેલી છે કેટેગરી પ્રમાણે કેટલી છૂટછાટ મળે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આ ઓગસ્ટ માસમાં હજુ 1-2 દિવસની વાર છે એટલે ત્યાં સુધીમાં છે તમે આ ફોર્મ ભરી શકો છો. આના માટે 3 ઓગસ્ટ સુધી છે આના ફોર્મ ભરાય છે. આ પગાર ધોરણ પણ મિત્રો તમે જોઈ શકો છો. પગાર પણ છે તમને સારો એવો મળવાપાત્ર થાય છે. અહીંયા પગાર છે એ તમને મળવાપાત્ર છે 26,000 રૂપિયા. એ પણ ફિક્સ પગાર છે. પ્રથમ 5 વર્ષ માટે આ ફિક્સ પગાર રહેવાનો છે. એનાથી તમે નીચે આવી જાય તો શૈક્ષણિક લાયકાત આપેલી છે. આ ભરતી મિત્રો આપણે છે ગ્રેજ્યુએશન ઉપર રહેવાની છે. 12 પાસ કરીને ગ્રેજ્યુએશન કરેલો છે તમામ મિત્રો આની અંદર અપ્લાય કરી શકે છે. એના પછી મિત્રો અહીંયા તો આપણે નીચે જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા જગ્યાઓ નથી એ વાતમાં ખાસ ધ્યાન રાખજો. બાકી દિવ્યાંગ ઉમેદવારો માટેની ડિટેલ્સ અહીંયા આપેલી છે પરંતુ એની જગ્યાઓ અહીંયા છે નહીં. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા એનું પણ બધું અહીંયા આપેલું છે. કમ્પ્યુટર અંગેની જાણકારી છે તમને હોવી જોઈએ તો જ આની અંદર છે તમે અપ્લાય કરી શકો છો. પછી અરજી તમારે કઈ રીતે કરવી એનાથી મિત્રો તમે નીચે આવશો એટલે ત્યાં તમને સિલેબસ જોવા મળી જશે. ખાસ કરી એક વખત તમે એ પણ જોઈ લેજો. ત્યાં પરીક્ષા ફી છે તમારે ભરવાની રહેશે. બિન અનામત વર્ગના ઉમેદવારોને 500 રૂપિયા અને અનામત વર્ગ અને બધી મહિલાઓને છે 400 રૂપિયા ફી પણ ભરવાની છે રહેશે. ફી છે 6/8/2026 સુધી તમારે ભરી દેવાની છે. પછી પરીક્ષા પદ્ધતિ અહીંયા આપેલી છે ક્યાં સુધીમાં તમારું પેપર છે આવી શકે અને મિત્રો એનો આખો સિલેબસ અહીંયા આપેલો છે. તો આ પ્રમાણે ભરતી છે. નેગેટિવ માર્કિંગ પણ છે મિત્રો રહેવાનું છે અને એ પણ આ પીડીએફની અંદર આપેલી છે. બધી પીડીએફ તમને મળી રહેશે ટેલિગ્રામ ગ્રુપ ઉપર. તો ખાસ કરી ત્યાં જોડાઈ જજો. મિત્રો 10 પાસ ઉપર એક સ્પેશિયલ ભરતી છે જેની માહિતી આમાં નહીં આપીશ પરંતુ એની પીડીએફ છે ટેલિગ્રામ પર આપી દઈશ. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા